નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા ખાતે આવેલા આશરે 800 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક શ્રી ખીમનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલમાં આજે પૂજ્ય ભગત બાપુ દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પૂજ્ય ભગત બાપુએ મીડિયાના મિત્રોને આગામી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યોજાનારા વિવિધ અલૌકિક ધાર્મિક ઉત્સવો અને ભવ્ય આયોજનો વિશે વિગતવાર માહિતી આપી અવગત કર્યા હતા. જે કિશોરભાઈ સરસ ઘણી બધી વાત કરી, વધારે સમય નહીં લો, એવું ઘણું બધું પણ સમયની ઉપલબ્ધિને ધ્યાનમાં લઈ મારો વક્તવ્ય પૂરું કરું છું. જય સારામ, જય ખીમનાથ. સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ખીમનાથ મંદિરથી ભગત બાપુના જય સારામ. વિશે જણાવવાનું કે આગામી 13 તારીખથી પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો હોય ત્યારે સર્વ ભક્તજનોને ખાસ જણાવવાનું કે ખીમનાથ મહાદેવ મંદિરની અંદર શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ભવ્યતાથી ભવ્ય દિવ્ય દર્શનનું આયોજન કરેલું છે. આયોજન સારા ભારત વર્ષની અંદર ન ભૂતો ન ભવિષ્યથી એવું ઐતિહાસિક આયોજન દર્શનનું અને ભગવાનની મહાઆરતીનું થઈ રહ્યું છે. તો આપ સૌને ખાસ વિનંતી છે કે શ્રાવણ માસ દરમિયાન ખીમનાથ મંદિરમાં ભગવાન ખીમનાથ મહાદેવના દિવ્ય દર્શનનો અલભ્ય લાભ લેવા આપ સૌ પરિવારને હાર્દિક નિમંત્રણ છે. સવારની મંગલા આરતી 7:15 કલાકે શરૂ થશે. બપોરની મહાપૂજા 1 વાગે શરૂ થશે. રાત્રિની સંધ્યા આરતી જે આપણે કરીએ છીએ રામજી મંદિરમાં 7:30 કલાકે, ખીમનાથ મહાદેવમાં 7:45 વાગે આરતીનો પ્રારંભ થશે. સાથે 4 સોમવાર, પૂનમ અને અમાસ અને જન્માષ્ટમી મહોત્સવ, આ એક વિરાટ આયોજન, વિરાટ દર્શન ખીમનાથ દાદાના, એ પણ અતિ દુર્લભ દર્શન કરાવવામાં આવશે. ત્યારે સૌ પરિવારજનો આપને ખીમનાથ મંદિરમાં આવવાનું હાર્દિક નિમંત્રણ. જય સિયારામ, જય ખીમનાથ, સાધુવાદ.